टोली चनिया चोली है भाई मारा टोली नहीं ले टोली। મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર. ઘણા બધા ટાઈમ પછી હું આપણે પાછું બ્લોગમાં કન્ટિન્યુ થયો છું, કારણ કે થોડુંક બધું કામ હોય છે એટલે ટાઈમ મળતો નથી બ્લોગ બનાવવાનો. પણ આજે સવારમાં વાગે છે 7 અને પાછો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે, બરાબર. અને અત્યારે હવારમાં આપણે જઈએ છીએ બીજે કંઈ નહીં, નોકરી જવાના હોય હતા, બરાબર. એટલે નોકરી જવા માટે નીકળ્યા છે. અહીં નવાખલ ચોકડી ઊભો હું એટલે આપણા જયેશભાઈ અને જતીનભાઈ આવશે બાઇક લઈને. જતીનભાઈ આવશે લાલપુરાથી, જયેશભાઈ આવશે નવાપુરાથી. એ બે કદાચ કિંગફ્લોર ભેગા થશે અને અહીં પણ નવાખલ બાજુ આવશે મને લેવા, અને અહીંથી નીકળીશું આપણે નોકરી જવા માટે. તો ટુ બી કન્ટિન્યુ. તો મિત્રો આપણે જયેશભાઈ અને જતીનભાઈ ગયા છે. જો આ બધું આવી ગયું છે. બાઇક લઈને અત્યારે તાળમાં એકદમ ફીટો ફિટ થઈ જાય છે બંને જણા. જો આપણા જતીનભાઈ ટાઈટ ના લાગે એટલે કશું બધે કશું ના, આપણા જયેશભાઈ ટાઈટ લાગે. એને નોકરી જવા નીકળી ગયા છે. તો મિત્રો આપણે નીકળી ગયા અને પાદરા પહોંચી ગયા છે, બરાબર છે. જો એક પાદરા પહોંચાડી દીધા છે. એક મિનિટની અંદર આપણને પાદરા અડા નીકળે, બરાબર છે. અને અત્યારમાં વહેલું કેમ નીકળવાનું ખબર? અત્યારમાં આ ટ્રાફિક ખરું ને બહુ ઓછું હોય એટલે અત્યારે વહેલા નીકળી જઈએ છીએ, જેથી ટ્રાફિક લડે ને ટાઈમે નોકરી પહોંચી જઈએ, બરાબર. તો મિત્રો આપણે ઓલમોસ્ટ અડધો કલાક થઈ ગયો છે નીકળી ગયા ઘરેથી. અને આપણા જતીનભાઈ ખરા એ મિનિમમ પોણા કલાકની અંદર આપણને કંપનીએ પહોંચાડી દે, બરાબર છે. આવી ખતરનાક સાઈડમાં પણ અહીંયા બાઇક ચાલવે છે, ખતરનાક. કંપનીનું કામ આપણે પતાવી દીધું છે, બરાબર. અને આપણે જો જતીનભાઈ જયેશભાઈ બધા શું કહેવાય નાસ્તો કરવા માટે આવ્યા, બરાબર. શું નાસ્તો કરીશું બોલ જાડજો? શું નાસ્તો કરવું છે વિચારીએ છે ભાઈ, કન્ફ્યુઝ છે. કન્ફ્યુઝ શું બનાવીશું બોલો? હાડો બનાવીશું એટલે શું ખાઈશું? આ એટલે અમને હાથ મેલી માટે, બરાબર. જે કશું પેલી બાજુ જઈએ હાડો, પૌવા ખાવા છીએ હાડો. જલારામ નાસ્તા હાઉસ વી આર ફ્રોમ 3 પૌવા. મિત્રો આપણા પૌવા આવી ગયા છે. જો આ શું રહ્યા આપણા પૌવા. આ બે જણા મોબાઈલમાં લાગી રહ્યા. પેલા ભાઈબંધ આગળ પૌવા મેલી જાય તો એ કંઈનું ધોન નહીં, બે જણા મોબાઈલ જોવા જો. અને પછી સ્પેશિયલ પાછા પૌવા ખાવા છે. મેલો લ્યા મેલો ફોનને ખાવ, પૌવા તાળા થઈ ગયા. મિત્રો વધના વાગી ગયા 4 ને આપણે નોકરીથી મારી ગયા લીવ, બરોબર છે. 3 જણા ઘેર જઈએ હવે ઘેર. ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘેર, બરાબર. આપણે હવે શાંતિથી મોજ કરીશું. હા, અને હોજનું શું છે જવાનું હોય તો મને કહી દેજો, બરાબર છે. હોય જવાનું હોય એટલે કહી દેજો. અને લેહાડો ઘેર આવું હોય તો ચેક ડાયરેક્ટ હોમ ડિલિવરી પ્લે કરવા આવ્યા છે મને ડ્રોપ માટે. જો હેડો હોજે મળે બે ડ્રાઈવર. હા, બે ડ્રાઈવર. આ શેઠ આપણા પાછળ જ રહી એની ટાઈમ એનીવેર. શું કે જ્યાં તો ત્યારે પાછળ જ ડ્રાઈવર છે મારા આસિસ્ટન્ટ ના કહેવાય, ડ્રાઈવર કહેવાય. ડ્રાઈવર એટલે ડ્રાઈવર કહેવાય. હા, લેડો હોજે મળીએ, બરાબર. જેવું હોય એવું ફોન કરો ફટાક દે, મને ખબર પડે. નહીં હોય હેડો પ્રાર્થના કરું ના થાય, બરાબર. હેડજો તને જો એક બાઇક બંધ થઈ ગઈ. ના આવડતો હોય ના લે ના થાય ના ચાલે એમ કહું. હા એટલે એમ નહીં હવારમાં તો એમને લઈ લેવાનું, બરાબર. કારણ કે ટાયર હવામાં બહુ ખતરનાક લાગે. હવે હેડજો મળીએ. હા તો મિત્રો આવી ગયા ઘેર આપણે. અને જો આપણા મિતુબા શું કહે શાંતિ? બસ શાંતિ. તો યા ભાઈ ખરા ને રહેવાના છે આપણે, કાલના આવ્યા છે આપણે. સ્ટે કરશે આપણી તઈ, બરાબર. એટલે થોડાક દાડા તમને વિડીયો મને બધે જોવા મળી જશે. તો આપણે ઘેર આવીને જો ખેતરમાં ઓટો મારવા આવ્યા છે આપણે. લેબિયમ ને બધે નવરા હતા ખાસા દિવસથી આવ્યા નહોતા. તમે કીધું ખેતરમાં જઈ આવીએ. હાડો મોંદરા હતા તે મોંદરા બદરા જોઈ લઈએ છીએ કે નહીં. હશે જ કદાચ, પણ આવડે પપ્પા નાહડી જાય એટલે મને લાગે તો લગી નહીં હોય.
પણ લાગે ને આવી રહ્યો જો એવું જ લાગે બેઠો જો આવી રહ્યો જો જો ખતરનાક હે જો હેડ્યો ખતરનાક ખિલાડી જો આખો દાડો કિંગ જોમ કાર્ડ કરે કે હેડજો ચેપા હેડ્યા ચેપા જો જો બે છે આવી રહ્યા જો ખતરનાક બે રહ્યા જો હારા વધારે પોષણ મળે શું કોઈ આયા ઉવે તો મિત્રો મોટા થઈ જાય વધારે આ લેબન પોષણ થોડું વધારે મળી ગયું એટલે ખાસા વહેલા મોટા થઈ ગયું છે બરોબર તો હેડો મારો હું જોતા આવું ફટાફટ તમે ઊભા રહ્યો ગમ દે નારો આડી હા વાંદરા જ્યાં જો ડોટ એન્ડ ડોટ નાઠાસી મને નહીં લાગતું પાછો આવે બરાબર એટલે હું જાણતો તો વાંદરા આવ્યા છે એટલે હું ખેતામાં આવી ગયો પહેલેથી કેટલો એક્ટિવ માણસ જે ભાઈ જો આ બીજા ખોટી કાયડો કરવા આવી ગયો હે આગળ દિમાગનું દહીં કરવા જો આ ભાઈ હોતા આવી ગયા બે ભાઈ બરાબર હેડજો ભાઈ તમે હેડજો ઘર ભેગી ના થઈ ગયો હેડજો હા તો હેડ્યા ભાઈ હેડજો એવું કીધું ને તો હેડ્યા છે ભાઈ હું આમ જાણ સીધી હેડી ગતા રહ્યા બરાબર મિશન સક્સેસફુલ આપણે જેટલા વાંદરા હતા ને બધા નાખી દીધા એઠે ભાઈ ઉતર નકર પડી જશે ને તો આતે નહીં રે તૂટલું નહીં પડી જવાય હતા છૂટું હોય એવું એક સિંગલ પારી છે ક્યારે પડી જાય કશું નક્કી ન કહેવાય બરાબર ને આખા દાડો કંટાળી ગયો છે ને એકલો ને એકલો પિક્ચર કયું પિક્ચર જોયું ચનિયા ચોલી છે ભાઈ મારા ટોલી હતું કોણ જાણે આપણે પિક્ચર જોતા નહીં એટલે આપણે ખબર ઓછી પડે હો કે હા તો બન્યા રહ્યો હજુ જવાનું છે આપણે જો ખેતરમાં આટો મારવા આવ્યા ખરા પણ લેવા જવાનું છે દૂધ નવા ખાલ જઈશું પકોડી ખાઈશું કશું આપણે પકોડી ખાઈએ બરાબર કેવો પકોડી દૂધ હા તો બના રહી ગયો હજુ જઈશું નવાખલ અને નવાખલથી આવીને આપણે કંઈક જવાનું પ્લાનિંગ છે અકલાઈ બાજુ કદાચ તો જવું પડે એવું લાગે છે કદાચ પેલા આપણા જયેશભાઈની દુકાનનું એક પ્રમોશન શૂટ કરવાનું છે તો હાલો નવા ખાઈ આપણે દૂધ જતા અને કશું ખાઈએ બાઈને આવીએ બરાબર તો આપણે આવી જાય નવાખલ ચોકડી અને શું ખાવું બોલો હાડો શું ખાઈશું મંચુરિયન ખાવું હોય પછી પકોડી ખાવી શું ખાવું બોલો પપ ખાવ હોય પપ ગમે ખાવું બોલી જાવ એટલે ખાઈએ આપણે એ બાજુ જઈએ એમ કારણ કે જો નવાખલ ચોકડી આવી જાય આપણે ખાઈ અડક ભાઈબંધ જોડ મલાવ જોરદાર ખતરનાક માણસ જોડે બરાબર તો આ બાજુ જાઓ આપણે નવાખલ પ્રીતુ બેકરી વી આર ફ્રોમ બંધ છે પણ હેડો શું કહીશું આપણે બોલો મંચુરિયન પણ બંધ છે મંચુરિયન પણ બંધ છે કેવું લાગે હાલ લાગે સ્પેશિયલ રાયકા ખાવા હા સ્પેશિયલ રાયકા રાજુભાઈની પકોડી ખાવા આપણા મીઠુભાઈ બરાબર કેવો ટેસ્ટ જોરદાર લાગે જોરદાર કેટલા બચ્ચાને હવે આપણે આમ ફૂલ લઈ ગયા બહુ મસ્ત પકોડી બનાવો હવે તો નવાખલ દૂધ લેવા જઈએ તો પાછળ દેખાય ડેરી છે બરાબર પેલે ઘડિયાળવાળી દેખાય ને તેને પાછળ મોટી બિલ્ડિંગવાળી એ છે નવાખલ ડેરી બરાબર અને જો આ રી નવાખલ બાગોર આ છે શું કહેવાય થોડા માતાજીનું મંદિર બરાબર અને પછી બીજા માતાજીનું મંદિર તો દૂધ બૂધ લઈએ પછી અહીં આપણે નીકળીએ અને પકોડી ખાઈ લીધી મસ્ત લાગી અહીંથી આપણે ઘેર જઈને પાછું વધારે ખાવા નથી કારણ કે વધારે ખાઈ જઈએ ને તો ઘેર આમાં શું કે મમ્મીનું ખાવાનું બનાવેલું પડી રહેતું હતું એટલા માટે આપણે કેન્સલ રાખ્યું કે 50 રૂપિયાની ખાઈને સીમિત કરી નાખ્યું બરાબર દૂધ લઈ આવીએ ડોલકા લઈને આવ્યા છે બરાબર 2 ડોલકા લાવ્યા છે આપણે આટલું દૂધ લઈ જઈએ દરરોજ ડેલી મિત્રો આપણે દૂધ લઈને આવી ગયા છે લાવો ચાવી હેડો ચાવી આગળ કે મને તમને આલી ના મેં એમ નહીં ખોઈ જઈશે બરો તો ઉપાધિનું ઘર થઈ જશે જો ચાવી પણ પાછળ કદમ મિલે કે હેડીને જવું પડશે ઘેર ઘર પર પેટ્રોલ ભરાયું તો ઘેર જવું પડશે ઢહેડી પેટ્રોલ ભરાયેલું છે તો ચાય વગર તો નહીં દઉં પડે તો ચલો જવા દો જયરાજભાઈ જય માતાજી તાઈ લાગે છે તમારા બાજુ તાઈ જેવી પણ કોમેન્ટ કરી દઈ છે જરી તો અમાર તો થોડી ખાડી નાખી તાઈ લાગે ઓય ખતરનાક બરાબર તો આવડે દાડો આજનો ખતરનાક આમ સંતી જેવું લાગાય બે પાકે તો બતાવો તમને કેસરી લાગાય દાડો નહીં દેખાતો દાડો વાળો કશું નહીં દેખાતો આદમી જો છે
આથમી જેવું પણ કેમેરામાં તો દેખાય થોડુંક અજવાળા જેવું બરોબર. મેળો તો મીઠી તો બન્યા રહેજો, ગયા તક થઈ ગયા ને પછી નીકળી ફરી તમને મળીએ બરોબર. બસ.